આ કાર્યક્રમનું સૌભાગ્ય પ્રાંત સાહેબને સાંભળ્યું છે ત્યારે અહીંયાના ઓઠે આવેલા સંતને ઉમળકાથી પ્રગટાવીએ અને ઉજવીએ આ સ્વાતંત્ર્ય પર્વને। એ અવસરે ઉજવવા આપણા તાલુકાના માનનીય પ્રાંત સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। બરાબર 8:58 વાગે માનનીય પ્રાંત સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે તેમને સ્વાગત કરીએ। અખંડ ભારત ભૂમિ અમારી અખંડ પ્રાંત અધિકારી સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે અને આ દેશના તિરંગાનું જ્યારે માન ઔચિત્ય જળવાય मनने शांत करे छे श्वेत। हवे अपनी समक्ष पोलीस सलामी पोलीस प्लाटून आरजी वसावा साहेबना नेतृत्व हेठळ अने एसआरडी जीआरडी आ तमाम एमां समाज आजना आ स्वातंत्र्य पर्व निमित्ते अत्रे उपस्थित समस्त ग्रामजनों, अहीं उपस्थित मंचस्थ मेहमानों, समस्त पोलीस स्टाफ, एनडीआरएफना सभ्यों, उपस्थित सौने मारा नमस्कार। अपना देशना आ 78मा स्वातंत्र्य पर्व निमित्ते हूँ आप सौने आ पर्वनी शुभकामनाओं पाठवुं छुं। साथे साथे निमित्ते शुभकामना साथे हर घर तिरंगाना राष्ट्रमंच साथे देश राष्ट्रभक्तिना रंगे रंगायो छे त्यारे हूँ आपने आ बे गामना खंभाळिया तालुकाना समस्त प्रजाजनों ने आ अभियान सफल बनावा बदल वधु एक वखत शुभकामना पाठवुं छुं। मित्रों, ब्रिटिशरों की गुलामी सामे जंग छेड़ीने संघर्ष करीने लाठी गोળી खाईने अपनी भारत माता ने स्वतंत्र अपावनार शहीद वीरों क्रांतिवीरों पुण्य स्मरण करवानो आ अवसर है। महात्मा गांधी और सरदार पटेल, वीर सावरकर, श्यामजी कृष्ण वर्मा, सरदार श्री राणा सुखदेव, राजगुरु भगत सिंह और सुभाष चंद्र बोस जेवा अनेक सपूतो आ देशनी माटी आपने आप्या छे। भाईओ बहनों, आपणे हवे वास्तविक आजादीनो स्वाद चाखी रह्या छे। 21મી સદીનું भारत आत्मनिर्भरता तरफ आगळ वधी रह्युं छे। આપણો દેશ આઝાદ છે, પરંતુ આપણું પણ કર્તવ્ય છે કે આપણે આપણા દેશને સુરક્ષિત અને સશક્ત બનાવીએ, જેથી કોઈ પણ વિદેશીઓ આપણા દેશ તરફ આંખ ઉઠાવીને જોઈ ન શકે। આઝાદી કા અમૃત મહોત્સવ આપણે મળીને ઉજવવાનો છે અને આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનો છે। મિત્રો, રાષ્ટ્ર માટે જીવવાનો આ સમય છે। આપણા દેશની આઝાદી માટે શહીદી વહોરનારા સપૂતોએ ભાવિ પેઢી સ્વતંત્ર રહી તેમના જીવનનો અને સમાજનો વિકાસ કરે તેવા ઉન્નત ભારતનું સ્વપ્ન જોયું હતું। આ સપનાને સાકાર કરવા આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને ભારતના નવનિર્માણમાં સાથે રાખીને વર્ષ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ રાખ્યો છે। આજે ભારત દેશનું નામ દુનિયામાં ગૌરવવંતું થયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર દેશમાં તારીખ 8 થી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાના રાષ્ટ્રમંચ સાથે દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે। તેમજ ગુજરાતના દરેક જિલ્લાના નાગરિકોએ વડાપ્રધાન શ્રીના આહવાનના પગલે એક પેડ માકે નામ અભિયાનમાં જોડાઈને ભારત માતાની સાથે ધરતી માતા પ્રત્યેનો પ્રકૃતિ પ્રેમ પણ દર્શાવ્યો છે। થોડા દિવસો પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિના પગલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત બચાવની કામગીરી કાબિલે દાદ હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત બચાવ કામગીરી અંગે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષના સરેરાશની સાપેક્ષે 150% કરતાં વધારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદની પરિસ્થિતિના પગલે
કુલ 59 જેટલા લોકોનું રેસ્ક્યુ, 303 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિને પણ અસર થઈ હતી, જેને ત્વરિત ધોરણે પૂર્વવત કરવા વીજ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત જિલ્લામાં 14,000 કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તેની તકેદારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી હતી, જે બદલ હું આજે આ પ્રસંગે સમસ્ત વહીવટીતંત્રનો પણ આભાર માનું છું. આપણા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ જુલાઈ 2024 અંતિત જિલ્લાના કુલ 707 લાભાર્થીઓને ₹13.56 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં 10 શાળાઓના 464થી વધુ છાત્રોને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લો નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના તેમજ ધોરણ 11 અને 12 વિજ્ઞાનોત્સવ યોજના શરૂ કરવામાં આવી છે. જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ 23-24 દરમિયાન કુલ 1218 ઉમેદવારોને લાયકાત મુજબ વિવિધ ખાનગી ક્ષેત્રોમાં નોકરીઓ મળી છે. કૃષિ ક્ષેત્રે આપણા જિલ્લામાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજના અંતર્ગત વર્ષ 23-24 દરમિયાન કુલ 13,914 ખેડૂતોને 1639 લાખની સહાય આપવામાં આવી છે. તેમજ પીએમ કિસાન યોજના હેઠળ કુલ 79,500 ખેડૂતોને ₹35 કરોડથી વધુ જેટલી ડીબીટી મારફત સીધા ખેડૂતોના બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવી છે. પશુપાલન શાખા હેઠળ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ જિલ્લામાં કુલ 10,778 ગાયોના નિભાવ ખર્ચ પેટે ₹13 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી છે. આજે ગુજરાતના કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના સોલર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્કના નિર્માણને પૂર્વ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ વર્ષે રાજ્યના 10 લાખ ઘરોને સોલર રૂફટોપ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા કુંવરબાઈ મામેરુ લગ્ન સહાય યોજના હેઠળ ચાલુ વર્ષમાં કુલ 29 કન્યાઓને 48 લાખની સહાય ચૂકવવામાં આવી છે. મિત્રો, વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના પથ ઉપર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વિકાસના આ પથમાં પર્યાવરણને પણ સાથે ચાલવાનું વિઝન માનનીય આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આ માટે તેમણે પૃથ્વી ઉપર ગ્રીન આવરણ વધે તે માટે એક પેડ માં કે નામ જેવા અભિયાનો આપ્યા છે. વિરાસત બી અને વિકાસ બી ના વડાપ્રધાનશ્રીના મંત્ર સાથે સાથે ગુજરાતે આ અભિયાનમાં આગામી માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મિત્રો, પ્રામાણિકતાથી પ્રતિબદ્ધ બનીએ અને પ્રજાભિમુખ શાસન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવીએ. દેવભૂમિ દ્વારકા હોય કે રાજ્યનો કોઈ પણ વિસ્તાર, સ્વાતંત્ર્ય પર્વની પુનઃ શુભકામનાઓ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. થેન્ક યુ.